મિત્રો કાલની વેસ્ટ ઇન્ડિઝ અને આફ્રિકાની મેચ અને ભારત અને ઝિમ્બાબ્વેની મેચ બંને મેચો જબરદસ્ત રહી યાર. પહેલાં તો આપણને એવું થતું હતું કે ભાઈ આફ્રિકા છે જાણી જોઈને વેસ્ટ ઇન્ડિઝ સામે હારી જશે, ભારતને સેમિફાઇનલમાં પહોંચવા નહીં દે, કારણ કે ભારત સેમિફાઇનલમાં પહોંચી ગયો તો સાઉથ આફ્રિકાને હરાવી નાખશે, આમ તેમ આપણે ઘણું બધું વિચારી લીધું હતું. પરંતુ મિત્રો સાઉથ આફ્રિકા એવું થવા જ ન દીધું યાર, વન સાઇડ મેચને જીતી ગઈ. પણ મિત્રો વેસ્ટ ઇન્ડિઝની ટીમના પણ મિત્રો વખાણ કરવા જેવા છે યાર. 83માં મિત્રો 7 વિકેટ પડી ગઈ છે અને ત્યાંથી મેચને ખેંચી જાય છે અને 176 પહોંચાડી દે છે યાર. જેસન હોલ્ડર 7મા નંબરે આવીને સરસ મજાની પારી રમી જાય છે, કરીબન 48 રનની પારી રમે છે. અને ત્યાર પછી રોમારિયો સેફર્ડ મિત્રો 9મા નંબર ઉપર આવી અને 52 રનની પારી રમે છે ને પારી કોઈ જેવી તેવી નહીં મિત્રો, તાબડતોડ પારી રમે છે યાર. માર્કો જેન્સનને મિત્રો 50 રન ઠોક્યા છે, 4 ઓવરમાં માર્કો જેન્સને 50 રન આપ્યા છે, એનું મતલબ સમજી લો કેવા રમ્યા હશે. પણ યાર પછી જેવી આફ્રિકાની વારી આવીને મિત્રો, આફ્રિકા વાળાએ તો યાર શરૂઆત કેવી કરી હતી મિત્રો, 95 રનમાં ખાલી એક જ વિકેટ પડી. એનું મતલબ કે યાર એ શું કાલે માઇન્ડસેટથી રમતા હશે. મકરમ આવીને મિત્રો કરીબન 80+ રનની જબરદસ્ત પારી રમે છે અને સ્ટાર્ટિંગ તો જે એણે કરીએ છે ડીકોક અને બંને જણા ભેગા થઈને શું બેટિંગ કરી રહ્યા હતા યાર. વન સાઈડ યાર, એવું લાગ્યું નહીં કે ભાઈ આ જાણી જોઈને રમી રહ્યા છે, આમ તેમ ભારતને હરાવી નાખશે અને ભારતને આગળ નહીં આવે દે, એવું કાંઈ નહીં યાર. વન સાઈડ મેચ રમ્યા યાર, બહુ મસ્ત મજાની મેચ રમ્યા. એકે બોલરને 4 વાર નથી દીધા ને 4 ઓવર તો બચી ગઈ અને 176 રન ચેસ કરી ગયા. ખાલી એક જ વિકેટ પડી. બસ મિત્રો આપણાને તો આ જ જોતું હતું કે ભાઈ આફ્રિકા વાળા મેચ જીતી જાય પછી અમે અમારો ખેલ બતાવશું ને ભારત વાળા તો કાલ જે રમ્યા છે યાર, ઝિમ્બાબ્વે વાળાનો વારો કાઢી નાખ્યો છે મિત્રો. 256 રન ઠોકી ગયા છે અને કાલે તો શું બેટિંગ કરી છે. સંજુ સેમસન મિત્રો 24 રનની ભલે નાનકડી પારી રમ્યો પણ ઇફેક્ટિવ પારી રમ્યો છે, સ્ટાર્ટ જબરદસ્ત આપી દીધો. અને કાલે અભિષેક શર્મા કન્ટિન્યુ ભાઈ ફેલ જઈ રહ્યા હતા, ઘણા બધા સવાલ ઉપડી રહ્યા હતા, બધાના મોઢા ચૂપ કરાવી નાખ્યા છે. બસ ફોર્મ આ રીતનો ચાલવો જોઈએ યાર. 55 રનની સરસ મજાની પારી રમી છે અને કાલની મેચમાં બસ જોઈને રમતા હતા, કોઈ આડાવડા શોટ મારે કે ખોટા શોટ મારે એવું છે જ નહીં, બસ વ્યવસ્થિત રમી રહ્યા હતા. અને આ જ રીતે આગળની મેચમાં રમે તો આપણે મિત્રો ભારત છીએ સેમિફાઇનલ શું ફાઇનલે જીતી જશું. અને ત્યાર પછી મિત્રો ઈશાન કિશન આ તો ભાઈ સદા બાર જ યાર, 38 રનની જબરદસ્ત પારી રમી છે ને એ પણ ઓછા બોલમાં. ત્યાર પછી સૂર્યાભાવ આવે છે, સૂર્યાભાવ મિત્રો 13 બોલમાં 33 રન ઠોકી ગયો. એટલે યાર આયા ભેગા એણે પણ શોટ સરસ મજાના માર્યા છે ને. ત્યાર પછી તો મિત્રો તિલક વર્મા અને હાર્દિક પંડ્યા આ બંને જણાએ તો જે મેચને અંત સુધી પહોંચાડી છે મિત્રો. 31 બોલમાં 84 રનની પાર્ટનરશિપ કરી છે બંને જણાએ. અને તિલક વર્મા કહેતા હતા સ્લો રમી રહ્યો છે, સ્લો રમી રહ્યો છે. ભાઈએ 16 બોલમાં 44 રન ઠોકી નાખ્યા છે. આ તો ખાલી સ્ટ્રાઇક ના આવી, નહીતર મિત્રો 50 તો આરામથી ભાઈ કરી જાત ને હજી આગળ સરસ મજાનું રમી શકવાનો હતો. પરંતુ પછી અચાનક છે ને હાર્દિક પંડ્યાને યાદ આવ્યું કે યાર ભાઈ આ તો મારી હું 50ની બાજુમાં જઈ, મારે 50 પૂરા કરવાના છે. અને ભાઈ જે 2 બોલમાં 2 છક્કા નાખે છે, 38 રનમાં રમી રહ્યો છે ને ત્યાર પછી મિત્રો ઈ તો જે શોટ માર્યો છે મિત્રો, ખરેખર બાકી બધાના શોટ એક બાજુ ને આપણે હાર્દિક પંડ્યાના શોટ એક બાજુ. જે સ્ટેટમાં તો 6 માર્યો છે યાર, સીધા 44 6 રન જોતા હતા. લાસ્ટ બોલનો વળી પાછો ભાઈએ 6 માર્યો છે ને ભાઈએ 23 બોલમાં 50 રન પૂરા કરી નાખ્યા છે અને સીધી નજર ગઈ પોતાની પ્રેમિકા બાજુ. બાકી મિત્રો ખરેખર ભાઈએ કોઈ એક્સ્ટ્રા ઓર્ડિનરી સેલિબ્રેટ કર્યું છે એવું કાંઈ નહીં યાર. ટીમ ઇન્ડિયા સરસ મજાની રમી, ના કોઈ એક્સ્ટ્રા ઓર્ડિનરી સેલિબ્રેટ હતું, ના ખોટી કોઈ હોશિયારી હતી. સરસ મજાનું રમ્યા, જીત્યા. અને સામે મિત્રો ઝિમ્બાબ્વેની ટીમના પણ વખાણ કરવા પડ્યો મિત્રો. બેટિંગ તો હમણાં સરસ જ કરી છે. કાલ તો આપણે ખરેખર કોઈ બોલર હાલ્યા નથી યાર, શું બેટિંગ કરી ગયા છે મિત્રો. 184 તો એ પણ પહોંચી ગયા છે. અને બેનેટ મિત્રો આ ભાઈના વખાણ કરવા પડે યાર, શરૂઆતથી કરીને અંત સુધી ભાઈ રમ્યો છે. 97 રન ઠોકી ગયો છે. છેલ્લે તો દુબે ને મિત્રો વારો કાઢ્યો છે યાર. દુબે કહેશે તુમને મેરી બેટિંગ નહીં દી, અબ મેં બોલિંગ મેં રન દૂંગા. અને ભાઈએ જે કૂટાણો છે કાલે યાર બેનેટ મિત્રો, ખરેખર સરસ મજાની બેટિંગ કરી છે યાર. આ તો ઓછા રનો તો મારા ખ્યાલથી એન્ડ સુધી પહોંચી આવો તો જીતી ન જાય, ઠીક છે આપણને ખબર છે કે જીતવાનો તો નતા, પરંતુ અંત સુધી પહોંચી તો આવ્યા હતા યાર. એટલે એમણે પણ પાડી તો જબરદસ્ત જ રમી. હવે મિત્રો આવનારી મેચમાં છે શું થવાનું છે યાર. વેસ્ટ ઇન્ડિઝની ટીમે મિત્રો પાવરફુલ છે, એટલે મેચ તો હવે 1 તારીખના છે ને જબરદસ્ત જમવાની છે. બાકી મિત્રો તમને કાલે કોની બેટિંગ જોવાની મજા આવી કમેન્ટમાં અવશ્ય જણાવજો.